આજ તમારું બધાનું સ્વાગત છે મારા નવા ચેલેન્જની અંદર। તો આજે હું મારી પાસે આવી ગયો અમારા જૂના ગામમાં એટલે કે ઓલ્ડ હાઉસમાં। તો આજ આ મારો તળાવ અંદર ઉતરી રહ્યો છે। તો બાઇકની અહીંયા પાર્કિંગમાં લગાવી દીધા છે। બે બાઇક લઈને આવ્યા છે, 4 ભાઈબંધ આવ્યા છે બધા। હે ના ના મારી અમુક છે। હા બોલો કાંઈ ખરી ધંધા કરે છે, પાણા નાખે અંદર તળાવમાં। અત્યારે તો ખાલી થઈ ગયું છે, થોડું ઘણું પાણી છે અને બાકી મશીન વગેરેની તો બધું અત્યારે હોય ને અમારે સૂકી જમીને અહીંયા વાડીને એમ નથી એટલે તળાવ અંદર ઉતરી ગયું હોય અંદર। નકર તો વરસાદ આવે ત્યારે તો આખું ચોમાસામાં ભરેલું હોય તળાવ ભલે ફૂલ। તો આ બ્લોકમાં હું તમને દેખાડવાનો છું, 2 કૂવા છે આ તળાવની અંદર। એક ભમરિયો છે ને એક શંકરિયો છે। નામ તો બહુ જૂના છે, આમ કામ પ્રમાણે નામ એવી રીતના છે। શંકર દાદાનું મંદિર છે પાછળ દેખાય અહીં, એટલે આ કૂવાનું નામ શંકરિયો છે। અને અહીંયા કાંઈક એ ભમરિયા કૂવાનો રાજ હતો, એ તો મને ખબર નથી હવે ભમરિયો કેમ કહીએ। બાકી અહીંયા થોડું ઘણું પાણી છે અને આખું તળાવ છે। પાછળ તમે કઈડની જોઈ લાગો મંદિરને એની, અહીંયા મંદિર લગીને પાણી ભર્યું હોય વરસાદની આવે ને ત્યારે। અત્યારે આ કૂવો દેખાડું તો કૂવો આવી ગયો છે, કૂવો આવી ગયો કૂવો આખો અત્યારે ખાલી છે અને ડોરને કચરો ને એવું બધું જાજુ છે। પાણી તો કાંઈ કાળા કલર જેવું છે, બ્લેક વોટર, એટલે ઓમ ઓરિજિનલ બ્લેક વોટર નથી ના, ફાકા નથી, સાચું કે બ્લેક છે, આ બધાને દેખાય જ છે। હા એ લીલું એટલે સેવાર ભરી ગયું મોટર નોંધાઈ મહાકાળીના મંદિરની, એટલે તમારી છે ને બહુચરાજીની? હા તો બે બહુચરાજી માના મંદિરની એ મોટર। બાકી એક કૂવો આમનો છે, સૂર્યપ્રકાશ આવે એટલે દેખાય છે ને, અહીંયા જાય છે આપણે। આ આખો તળાવમાં આટલું પાણી ભરેલું છે। બીજો કૂવો આમ આગળ છે, સૂર્યપ્રકાશ જાય ધીમે એ થાય। તળાવ ઘણું મોટું આવ્યું હોય, પછી જાય પેલા કૂવો દેખાડતા હોય। જમીન બધી ફાટી ગઈ છે પૂરેપૂરી। ખેંચી લઈએ અંદર। પહેલાં એવું હતું બધા કીએ છે કે ઓટોમેટિક માણસ છે ના એના તરફ આકર્ષાય મેરી ફટ રહી यहाँ पर गलूड़े को देख कर भी। 2 વર્ષ પહેલા આમાં કુશલ નામનો એક ભાઈબંધ છે, ચેક કરવા ગયો તો કેવું પોચું છે, તો પોચું કરીને આમ જેવો પગ મૂક્યો ફચ દઈને અંદર કરી ગયો તો આમાં આ જગ્યા છે। કૂવાની હાલત ઓલા કૂવા જેવી જ છે, અમે કાળા પાણી જેવું જ લાગે, કચરો ને એવું બધું છે। આમાં મોટર આ ખીમસાબ દાદાના મંદિરની છે, આમાં મોટર એ આ લાઈન જાય એ, પણ આમાં ખાસ એ કે અહીંથી પાણી ચીંચવામાં આવતું। આ અહીંથી બળદિયા દ્વારા કોસ દ્વારા ચીંચવામાં પેલા કહેતા ને ગુજરાતી હશે એને ખબર હશે કેવી રીતના આવે। આ ગરેડી દ્વારા ખેંચવા નહોતું દાંત કાઢમાં, ગરેડી દ્વારા ઓલા બળદિયા આમથી ખેંચે, ડાયરેક્ટ પાણી બધું આમાં આવે। આમાંથી પછી થઈ અહીંયાથી અંદર કેનાલ જેવું હોય નાની ભૂંગરા જેવું, આમાંથી થઈ આમાં જાય, અહીંથી દેખાય આપણે પાણી, પછી આમાંથી ડાયરેક્ટ થઈને આ નાના ટાંકા જેવું હોય એમાં આવે, એ ભરાઈ જાય પછી આવેડો નહીં ભરાય, અને આમાંથી બધા પીતા અને જે પાવાનું હોય પાતા ને એવું બધું કરતા। અત્યારે આખી મોનોપોલી સમજાવી દીધી આની, પહેલાંના સમયની એ રાજા બાપાના સમયની, આના થઈ ગયા છે 100 કોરા થઈ ગયા છે મોનોપોલી, પાણાનું જ છે બધું। હા 100 વર્ષ થઈ ગયા પાણાનું, પાણા પથ્થર યુગનું હોય કાકા, તો આ બધા પાણા જ છે, કાંઈ ચણેલું નથી, કાંઈ પથ્થર યુગ તો ન આવે મને ખબર।
કૂવો બતાવી દીધો છે અને આ કાંઈક આ જેનિસભાઈ કહીએ આમની ગામેરી કુઈ આવી, ગામના બધા પાણી અહીંયાથી ભરતા આ તળાવમાં. મને તો ખબર નહોતી એટલે હવે ગામેરી કુઈ તરફ હાલ્યા જાય. જોઈ કેવી કે મેં જોઈ નથી. કેલી બાજુ હેલા તો ફરી ફરીને જવું જોઈશે ને વળી પાછું બધું આખે આખું ફરીને જવું જોઈશે પહેલાં કૂવા તરફ જ. હા બધા કાંટા ને એવું બધું ઓલા હાલે ને ઘેટા ને બકરા ને એવું બધું આ ચારે ચાર પાછળ રહેલા હવે સિક્યુરિટી. ત્યાં વળી એક ગલુડિયું દેખાઈ ગયું, ઓલા બે તો ભાગી ગયા ભાઈ. આને ઓલું હૈડ કરીને બોલા પાણો માર્યો ત્યાં બી ગયું બિચારું. આવ્યું જો ભાગે છે હવે, આમ કાંઈ કેવું નથી પડતું રીતે ભાગ્યા રાખે. અને અમે લીધો શોર્ટકટ, નકર આમ ફરીને જાજુ જવું પડે તો આખું આ તળાવ ફરીને જવું પડે. એના કરતાં શોર્ટકટ લીધો હોય ગુચી નહીં તો સારું કાંઈ લાગતું તો નથી એવું. આગળ થાય આપણા મિતાભાઈ હેલું જવાનું આપણે. હવે આ બધા ચડાવવા વાળા ભેગા જ છે કે લીધો વ્લોગમાં. આ લ્યો અહીંયા બેસી ગયું ના આવલું પડે પાત્ર આ બેસી ગયું. જો કેવું કેવું બીવે હજી કેટલી આગી એલા આવી ગઈ જો ગામેરી કોઈ મેં જોઈ તો નથી. આ સામે દેખાય ને પાણા જેવું આ જ છે. આમાં બધા પહેલાં હે ને ચોખ્ખું પાણી આવે ને એટલે આવું બનાવતા ને પાણી આમાંથી પીવાનું નહીં પડતા. જોઈ તો નથી હવે મેં આ જોઉં જોઈ લ્યું. તમે જોઈ ન હોય તો કહીજો, બતાવી દો સરખી. અને ગામેરી કોઈ કહેવાય બોલા મેં અત્યારે જઈએ આખા આખી ગામેરી કોઈ. અત્યારે તો આની હાલત કાંઈ નથી હારી. મેં પહેલી વાર જોઈ એવું જ કહેવાનું. હા પથ્થર આ પથ્થર યુગની જ લે બધું પથ્થરથી બનાવેલું હોય. ચોખ્ખું પાણી આમાં કઈ રીતે આવતું હોય છતાં તમારે ડોર ને એવું ભરેલું અહીંથી બધા ભરતા હશે કદાચ મને એવું લાગે. અને આ ઓલો ગાંડો બાવર હા ની હોઈ કેવી આવે કાકા આખા આખું તળાવ એ ઓલું આપણે સિક્યુરિટી જરાક વયું ગયું આવું એ જ આવી રહ્યું ઉપર ઓલું ગલુડિયું દેખાડવા દે ક્યાં ગયું એ જાય જો બી ગયું જાજુ બી ગયું. ડંકી ન જોઈ ડંકી આમની એ આ તળાવ ઘણું મોટું આ આખો તળાવ દેખાડી દીધું મેં. બાકી એક ડંકી ને એવું બધું છે અને આ ઘાસ એવું ને એવું છે અહીંયા બધું ખોદેલું છે થોડું કોલી બાજુ ધૂળ લીધી એટલા માટે. બાકી તો આ તળાવમાં બીજું કંઈ તો નથી. આ એક મારો ચેલેન્જ પૂરો થઈ જાય એટલા માટે અહીંયા આવ્યા હતા. આગલા બ્લોગમાં કીધું હતું કે અહીંયા તળાવ છે મેં કે લાવો જઈએ તો દેખાડ દે. તો આજનો ચેલેન્જ મારો અહીંયા જ પૂરો થાય છે. મેં મારો ચેલેન્જ આજનો પૂરો કરી નાખ્યો હોય. આશા છે કે 3 દિવસ હજી નીકળી જશે એક્ઝામ ને એવું બધું આવે એટલે. તો હવે મળીએ હવે આગલા ચેલેન્જમાં.